નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. આજે હું જે દુખાવા માટેની વાત કરી રહ્યું છું તે લાઈફના તબક્કામાં માણસે ક્યારેક ને ક્યારેક અનુભવ થયેલો હોય છે. તે દુખાવો વૃદ્ધાવસ્થામાં, સ્ત્રીઓમાં, અત્યારની યંગ જનરેશન જે લોકોનું લાંબુ બેઠાડું જીવન હોય છે તે લોકોનામાં વધારે પડતા પ્રમાણમાં જોવા મળે છે. એ છે કમરનો દુખાવો. એક રિસર્ચ મુજબ જણાવવામાં આવેલું છે કે દુનિયાના 65% લોકો કમરના દુખાવાથી હેરાન થતા હોય છે અને અત્યારે સૌથી વધારે કેસ કમરના દુખાવાના આવે છે. આ દુખાવામાંથી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ? તો ચાલો એના વિશે જાણીએ. કે આપણી કરોડરજ્જુ મણકાની વચ્ચે ગાદી હોય છે, એને જોડતા રાખવા માટેના સ્નાયુઓ અને ચેતાતંતુઓની બનેલી હોય છે. જ્યારે કમરના મણકા એટલે L1 to L5 ની મણકાની વચ્ચેની ગાદી ખસી જાય કે સોજો આવે ત્યારે કમરનો દુખાવો થાય છે. જ્યારે ગાદી વધારે સોજી જાય છે અને સ્થિતિસ્થાપકતા નષ્ટ થાય છે ત્યારે મણકાનો ઘસારો શરૂ થતો જોવા મળે છે. તેને આપણે મણકાનો ઘસારો કહેવામાં આવે છે, જેને લંબર સ્પોન્ડાઇલોસિસના નામે પણ ઓળખવામાં આવે છે. જ્યારે L4 અને L5 મણકાની વચ્ચેની ગાદી ઘસાઈ જાય છે તેના લીધે તેના ચેતાતંતુઓ પર અસર થાય છે અને દુખાવો કમરની સાથે સાથે પગના નીચેના ભાગમાં પણ જોવા મળે છે. તેને આપણે સાયટિકા તરીકે ઓળખવામાં આવે છે. કે આ દુખાવા થવા માટેના કારણો શું છે? પહેલું, શારીરિક શ્રમ કરવું, વધારે પડતું વજન ઉચકીને ચાલવું, લાંબા સમય એક જ જગ્યા પર બેસી રહેવું અને લાંબા સમયનું ટ્રાવેલિંગ કરવું. અન્ય પરિબળો જેવા કે જેને બીડી અને સિગરેટ પીવાની આદત હોય તે લોકોનામાં વધારે પડતું પ્રમાણમાં જોવા મળે છે. સ્ત્રીઓમાં હાઈ હીલ જેને પહેરવાની ટેવ હોય એ લોકોનામાં કમરનો દુખાવો વધારે પડતો પ્રમાણમાં જોવા મળે છે. જેને અંડાશયનું કે ગર્ભાશયનું કેન્સર હોય તે લોકોનામાં પણ આ દુખાવો થઈ શકે છે. જે લોકોને મૂત્રમાર્ગમાં પથરી અટકેલી હોય તે લોકોને પણ કમરનો દુખાવો થઈ શકે છે. જે લોકોના હાડકાં નબળા હોય અને જેને વાની બીમારી હોય તે લોકોને પણ આ કમરનો દુખાવો થઈ શકે છે. અન્ય પરિબળો જેવા કે અત્યારને લાંબા સમયનું એક જ જગ્યા પરનું બેસી રહેવું જે બિનઅસરકારક છે. અત્યારે યુવાઓને ઝડપી ગાડી ચલાવવાની ટેવ હોય છે તેવા લોકોને પણ કમરનો દુખાવો થઈ શકે છે. આ દુખાવા થવાના લક્ષણો શું હોય છે? જેમ કે કમરમાં દુખાવો થવો, કમરમાં ઝણઝણાટી થવી, ખાલી ચડી જવી, કમરની સાથે સાથે પગના નીચેના ભાગમાં બી દુખાવો થાય છે, ખાલી ચડી જાય છે. અત્યારે 95% કેસમાં કમરનો દુખાવાનું કોઈ કારણ મળી આવતું નથી, કારણ કે તે અચાનક થયેલો દુખાવો હોય છે. એ દુખાવો સ્ત્રીઓને સામાન્ય રીતે ઘરની સાફ સફાઈ કરતા થાય છે. વધારે પડતું વજન ઉચકવાથી બી થઈ શકે છે. આ દુખાવો માટે જો દુખાવો 2 કે 3 દિવસનો હોય તો કોઈ ડોક્ટરની મુલાકાત લેવાની જરૂર નથી. આ દુખાવામાં તમે ગરમ કે ઠંડા પાણીનો શેક કરો છો, તેલની માલિશ કરો છો અને આરામ કરો છો તો આ દુખાવાથી રાહત મળી શકે છે. જ્યારે દુખાવો અઠવાડિયા કરતાં વધુ હોય છે, દુખાવાની સાથે સાથે કમજોરી આવે છે, પગ ઉપર અસરકારક થાય છે, ત્યારે આપણે ડોક્ટરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ દુખાવો ના થાય તેના માટે શું કરવું જોઈએ? આ દુખાવો ના થાય તેના માટે જમીન પર બેસવાનું ટાળવું જોઈએ અને જો નીચે બેસવાનું આવે તો નીચે ઓસીકું રાખીને બેસવું જોઈએ. પલાઠી વાળવાની ટેવ ઓછી કરી નાખવી જોઈએ. જ્યારે બી સૂવાનું થાય ત્યારે પડખાભર સૂવું જોઈએ અને બે પગની વચ્ચે ઓસીકું રાખવું જોઈએ. જો તમે સીધું સૂવાનું પસંદ કરતા હોય તો પગની નીચે અને કમરની નીચે પાતળું ઓસીકું રાખવું જોઈએ. જ્યારે બી ઊભું થવાનું આવે ત્યારે પડખા ભરીને જ ઊભું થવું જોઈએ, જે કમરના દુખાવામાં રાહત આપી શકે છે. જે લોકોને કમરનો દુખાવો હોય તે લોકોને વધારે પડતી કઠણ અને પોચી પથારીમાં સૂવાનું ટાળવું જોઈએ. અત્યારની આધુનિક પદ્ધતિઓ જેવી કે ફિઝિયોથેરાપી, શેક આપવાથી કમરના દુખાવામાં રાહત મળી શકે છે, પણ તે કમરના દુખાવાને કાયમી માટે નાબૂદ કરી શકતો નથી. અત્યારે બજારમાં મળતા જે કમરના બેલ્ટ હોય છે તે દુખાવામાંથી કોઈ રાહત આપતા નથી એવું સાયન્ટિફિક રિસર્ચ મુજબ જણાવવામાં આવેલું છે. જ્યારે પણ કમરનો દુખાવો થતો હોય તેવા લોકોને તેલની કે ગરમ કે ઠંડા પાણીનો શેક કરવાથી તેમાં આરામ મળી શકે છે. કમરનો દુખાવો ન થાય તેના માટે વાંકા વળવાની જગ્યાએ આપણે નીચે બેસીને વજન ઉચકીને ચાલવું જોઈએ. જે લોકોને લાંબા સમયનું ઊભા રહીને કામ કરવાનું થાય એ લોકોએ પગની નીચે એક ટેબલ રાખીને કામ કરવું જોઈએ. જે સ્ત્રીઓને વાંકા વળીને પોતું મારવાની કે કચરો વાળવાની ટેવ હોય તે લોકોએ લાંબા દંડાનો ઉપયોગ કરીને પોતું મારવું જોઈએ, જેનાથી કમરના દુખાવામાં રાહત મેળવી શકાય છે. દર્દીઓએ ખાવામાં શું પરેજી રાખવી જોઈએ? આ લોકોએ બહારનું મસાલેદાર ખોરાક, માંસ, મચ્છી, બહારની મીઠાઈઓ વગેરે ખાવાનું ઓછું કરવું જોઈએ. ખાંડ અને મીઠુંનો જે વધારે ઉપયોગ હોય તેને ઓછો કરવો જોઈએ. ચા અને કોફીનું સેવન ઓછું કરવું જોઈએ. દૂધ અને દૂધની બનાવટો જેવી કે પનીર છે, આઈસ્ક્રીમ છે, ચીઝ છે એ ખાવાનું ઓછું કરવું જોઈએ. જેવા હાઈ સોડિયમ ફૂડ જેવા કે બહારના પેકેજ ફૂડ, ઠંડા પીણા તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તો આ બધું સાંભળીને એ પ્રશ્ન થાય તો કમરના દર્દીઓએ ખાવું શું જોઈએ? આ લોકોએ લીલા શાકભાજીનું સેવન વધારે પડતા પ્રમાણમાં કરવું જોઈએ, જેમાંથી વિટામિન સી મળી રહે તેવા ફ્રૂટ, વેજીટેબલનો ઉપયોગ વધારે પડતો પ્રમાણમાં કરવો જોઈએ. રેસાવાળા પદાર્થો જેવા કે એપલ છે,
ગાજર છે, એવોકાડો છે, તકમરિયા, ચણા એ બધા પદાર્થોનું સેવન કરવું જોઈએ. તેમાંથી પોટેશિયમ રીચ ફૂડ મળી રહે, જે પાલક છે, મેથી છે, ફ્રૂટ, વેજીટેબલ એનો ઉપયોગ વધારે પડતા પ્રમાણમાં કરવો જોઈએ. આ લોકોએ ડ્રાય ફૂડમાં અંજીર અને બદામનો ઉપયોગ પણ કરી શકે છે. જે લોકોને પણ કમરનો દુખાવો થતો હોય તેવા લોકોએ દિવસ દરમિયાન 15 થી 20 મિનિટ જેટલું ચાલવું જોઈએ. લાંબા સમયનું જો બેઠેલું જીવન હોય તો નીચે ગાદી રાખીને બેસવું જોઈએ અને પાછળ ટેકા માટે પણ ગાદી રાખવી જોઈએ અને વારંવાર આપણે બેસવાની સ્થિતિ બદલવી જોઈએ. તમે ઘરે પણ એક્સરસાઇઝ કરી શકો, જેવી કે ખુરશી પર બેસીને સાથળની નીચે ઓસીકું કે તકિયું રાખવું. હવે પગને ઘૂંટણમાંથી વાળ્યા વગર સીધા કરવા અને પગના તળિયાને આગળ અને પાછળ બાજુ ખેંચવા. આવું તમે દિવસમાં 15 થી 20 વખત કરી શકો છો, જે કમરના દુખાવામાં રાહત આપી શકે છે. જે લોકોને જમીને સીધું સુવાની ટેવ હોય એ ટેવ સુધારવી જોઈએ. કમરના દુખાવાની રાહત મેળવવા માટે આપણે અમુક ઘરગથ્થુ ઉપચાર બી કરી શકીએ છીએ. પહેલું જેવું કે લવિંગનું તેલ ગરમ કરી તે તેલની માલિશ કરવાથી કમરનો દુખાવો મટે છે. બીજું, અજમો અને ગોળને સરખે ભાગે ભેગા કરી તે મિશ્રણને સવાર સાંજ પાણી સાથે લેવાથી બી કમરનો દુખાવો મટે છે. ત્રીજું જેવું કે સૂંઠના ચૂર્ણને ગરમ પાણી સાથે ફાંકવાથી પણ કમરનો દુખાવો મટી શકે છે. ચોથું જેવું કે ખજૂરની 5 પેશીનો ઉકાળો કરો, તેમાં અડધો તોલો મેથી નાખે અને તે ચૂર્ણને બરાબર વાટીને સવાર સાંજ દિવસમાં પાણી સાથે લેવાથી બી કમરનો દુખાવો મટી શકે છે. જો તમે કમરના દુખાવા માટે રાહત મેળવવા ઈચ્છતા હોય તો હોમિયોપેથિક એની સચોટ સારવાર છે. તો મિત્રો, તમે આવું હેલ્થ માટે અને હેલ્ધી રહેવા માટે નવું જાણવા ઈચ્છતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તેથી આવા નવા ને નવા વિડીયો તમને મળતા રહે.